જિલ્લામાં બિલગામે 28 તારીખે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે આરોપી પતિની નેપાળથી ધરપકડ કરી છે, તેને ઝડપી લીધો છે। હાલ આરોપી પતિ 14 જૂન સુધી રિમાન્ડ પર છે। તો બિલગામના પરમ એવેન્યુની આ ઘટના છે, જ્યાં કેતન પટેલ નામના શખ્સે તેની પત્નીની હત્યા કરી નાખી હતી। આપને જણાવી દઈએ કે પત્નીની હત્યા કરી ત્યારબાદ પત્નીએ તેના પતિ પર છૂટાછેડા માટે કેસ કર્યો હતો, જે અંતર્ગત આરોપીએ 5 લાખ રૂપિયાના ચેક તેની પત્નીને આપવાના હતા, પરંતુ પતિની દાનત પૈસા આપવાની નહોતી। પત્નીને પૈસા ન આપવા પડે તે માટે પતિ કેતન પટેલે ગળું દબાવીને તેની હત્યા કરીને ફરાર થયો હતો। આરોપી પતિ હત્યા બાદ વડોદરાથી અમદાવાદ ગયો, પછી દિલ્હી પહોંચ્યો અને દિલ્હીથી ટ્રેન મારફતે વારાણસી વાયા ગોરખપુર અને ત્યાં થઈને નેપાળ પહોંચ્યો હતો। આ દરમિયાન કેતન પટેલ નેપાળથી પાછો લખનઉ જતો હોવાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી અને આરોપીને 11 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો। તો ઉલ્લેખનીય છે કે મહિલા પહેલા પતિ સાથેથી તેણે છૂટાછેડા લીધા હતા, ત્યારબાદ કેતન પટેલથી લગ્ન કર્યા હતા। જો કે કેતન પટેલ કંઈ કમાતો નહોતો તેવું જણાવ્યું હતું અને પત્ની પાસેથી વારંવાર પૈસાની માંગ કરીને ઝઘડો કરીને માનસિક ત્રાસ આપતો હતો। પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો। પત્નીને છૂટાછેડાના કેસ અંતર્ગત રૂપિયા ન આપવા પડે તે માટે આ આખું કાવતરું રચ્યું હતું। 28 તારીખે પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। જો કે વિદેશમાં રહેતા પુત્રનો માતા સાથે સંપર્ક ન થતા તેણે અટલાદરા પોલીસ મથકે જાણ કરી હતી। આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદીની ફરિયાદ મુજબ તારીખ 28/5/2024ના રોજ આ જે આરોપી છે એણે આ બેનને મોત નિપજાવી અને નાસી ગયેલ। પતિ પત્ની વચ્ચે ડાયવોર્સ બાબતે કેસ ચાલુ હતો અને આ જે એનો જે પતિ છે કેતન, એ 4-5 મહિનાથી કોઈ કામ ધંધો કરતો નહોતો, એટલે એ અવારનવાર એની પાસે પૈસાની માંગણી કરતો અને પૈસા બાબતે અવારનવાર એમની વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો।